નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના મારા કલેજાઓ, વિજ્ઞાનનું પેપર કેવું ગયું જરા જણાવજો. અને હા, આ મને ખબર છે કે મારા કલેજાઓ એમાં ભૂક્કા બોલાવી દીધા હશે, પણ વિદ્યાર્થીઓ હવે વારો છે ગણિતનો. દીકરાઓ, મને ખ્યાલ છે મોટાભાગના વિદ્યાર્થીઓ હમણાં છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે, અને એમાંય જ્યારે રજાઓની વાત આવે એટલે તરત મનને એ ડોપામાઇન રિલીઝ થાય કે હાલો હાશ મજા કરવાની છે, જલસા કરવાના છે, 5 દિવસની રજા છે, આપણે ભેગું કરી લઈશું, આપણાથી થઈ જશે. પણ દીકરાઓ, આ 5 દિવસ કેમ પૂરા થશે ખબર નહીં પડે, અને એ ભૂલ તમે ન કરો જે બીજા કરશે કે ભાઈ આ 5 દિવસમાં રિલેક્સ થઈ અને પોતાની તૈયારીઓને લગામ ખેંચી લેશે, બ્રેક મારી દેશે. પણ મારી પાસે ભણતો વિદ્યાર્થી આ બોર્ડની પરીક્ષામાં જ્યાં સુધી છેલ્લું પેપર ન આપે ત્યાં સુધી સતત કન્સિસ્ટન્ટલી મહેનત કરશે. કઈ રીતે કરવાની છે ને એના આયોજન હેતુથી જ આજે હું તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. બેટા, ભૂલ તમારી ન થાય, માર્ક્સ તમારા ન કપાય. મોટાભાગના વિદ્યાર્થીઓ આવું જ કરશે અને એનાથી એનું રિઝલ્ટ ડાઉન થશે, આ ડેમ શ્યોર છું. કારણ કે જ્યારે જ્યારે રજાઓ આવી છે ને ત્યારે ભૂતકાળની અંદર પણ વિદ્યાર્થીઓ રિલેક્સ થઈ ગયા છે, અને રિલેક્સ થઈ ગયા છે ને પછી એને પાછું પાટે ચડતા સાયકોલોજીકલી થોડી વાર લાગે. જે તે સમયે પછી તમને એમ થાય કે સાહેબ લડી લઈ, અરે સાહેબ હું તો છેલ્લા દિવસે કરી લઉં. પણ બેટા, એ ના કરતા, એ તમે જ્યારે કવર કરશો એના કરતાં જે રજાના દિવસોમાં કટકે કટકે કવર કરશો એ તમને મહાન બનાવી દેશે. યસ વિદ્યાર્થીઓ, હું તમને પહેલેથી કહેતો આવ્યો છું, હું માત્ર આઈએમપી તમને નહીં આપું, હું ભણાવીશ, હું સમજાવીશ, હું દાખલાઓ ગણાવીશ. મારું આયોજન સ્ટ્રોંગ છે. મેં અહીંયા સેશન્સ તૈયાર કર્યા છે, તમારે ખાલી ફોલો કરવાનું છે. મારી પાસે પેન પેપર લઈને આવી જવાનું છે, સાથે મળીને તૈયારી કરશું, સાથે મળીને રિવિઝન કરશું. રેડી છો દીકરાઓ? આવશો કે નહીં જરા કમેન્ટમાં જણાવજો. દરેક સેશન મારા અટેન્ડ કરજો. મેં દિવસમાં માત્ર 3 સેશન્સ રાખ્યા છે, મેક્સિમમ 3 સેશન્સ રાખ્યા છે, એનાથી વધારે નહીં. બીજું, આ રોડમેપ આમ જોવા જાવ તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે. સ્ટ્રેટેજી છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે, એટલે ખાસ ભૂલાય નહીં, એ જોઈ લેજો. બરાબર? તમારે સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ પણ 6 તારીખ સુધી મારી ભેગા રહેશે દરેક સેશનમાં. કમ્પ્લીટ આવું પૂછતા નહીં સાહેબ સ્ટાન્ડર્ડનું શું છે. મેં કીધું 6 તારીખ સુધી પેપર સોલ્યુશન સુધી મારા ભેગા રહેશે. પછીનું આયોજન હું પછી આપીશ. ફરીથી કહું છું, સ્ટાન્ડર્ડવાળા મને પૂછતા નહીં સાહેબ અમારો છે આ લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી, બધાય માટે છે. ચાલો, પહેલું ધ્યાનમાં રાખવા જેવી બાબતો. મોટાભાગના ભૂલો શું કરે છે, જરા ગાઈડન્સ આપી દો એટલે આ થોડું યાદ રહે તમને પેપર વખતે. દરેક એકમો સમાન હોવા જોઈએ, ન હોય તો રૂપાંતરિત કરીને જવાબમાં એકમ લખવાનું ભૂલાય નહીં. દાખલો ખાસ ધ્યાન રાખવાનો કે દરેકના એકમ સરખા હોવા જોઈએ, અને માનો કે સરખા નથી આપ્યા તો એને રૂપાંતરિત કરવાના. જેમ કે પેલો ઊંચાઈવાળી છોકરીવાળો છે તો 90 સેન્ટીમીટર હે ને, ઊંચાઈવાળી છોકરી છે તો એ 90 સેન્ટીમીટરને કન્વર્ટ કરવા પડશે 0.9 મીટરમાં. બરાબર? એવી જ રીતે મયંકવાળો દાખલો છે, બરાબર, એમાં 3.3 મીટર ક્યુબ, તો એમાં અમુક આંકડા છે એ સેન્ટીમીટરમાં છે ને અમુક મીટરમાં છે. તો કન્વર્ટ કરીને પછી દાખલો ગણવાનો, છેલ્લે જવાબ લખવાનું ભૂલાય નહીં, એકમ લખવાનું ભૂલાય નહીં, એ જોજો. બીજું, દાખલામાં જેટલું આવડે એટલું લખવું, સાવ ખાલી ન મૂકવું. આટલામાં તમે સમજી જશો સાવ શોર્ટમાં. કોઈ દાખલો ન આવડે અથવા ક્યારેય જોયો ન હોય એવો લાગે તો તે દાખલા માટે વધુ સમય ન ફાળવવો અથવા બગાડવો શબ્દ લખ્યો છે. વધુ સમય ન બગાડવો, જરાક જગ્યા છોડીને આગળ નીકળી જવું. બરાબર? પછી તો કે જરૂરી હોય ત્યાં આકૃતિ થોડી મોટી અને જવાબ વહીમાં વચ્ચે દોરવી. દાખલાઓ ગણવામાં થોડી ઝડપ રાખવી, પરંતુ ઉતાવળ ના કરવી. જો આ બેમાં ફરક છે. આમ તો આ મુદ્દો સમજાઈ ગયો છે, વધારે એલાબરેટ નહીં કરું. ઉતાવળ નહીં રાખવાની, થોડી ઝડપ રાખવાની. ઉતાવળમાં ભૂલ થવાના ચાન્સીસ વધી જાય. તમે પેનિક થઈને કામ કરો ને એને ઉતાવળ કહેવાય. જ્યારે સચોટ સજાગતા સાથે તમે થોડી ઝડપ લાવો ને એને ઝડપી કહેવાય. સ્પીડ વધારો ને ઝડપી કહેવાય. રાઈટ? તો ઝડપ રાખજો પણ ઉતાવળ ના કરતા. ઓકે? ખાસ વિદ્યાર્થીઓ, બીજું, જ્યારે પેપર હાથમાં આવે તો જે 15 મિનિટના સેશનમાં તમને વાંચવાનો સમય મળે અને માનો કે એમાં તમને ક્વેશ્ચન્સ આવડી ગયા છે, મજા આવે એવું છે, તો ઓવર એક્સાઇટમેન્ટમાં નથી આવી જવાનું. અને બીજું, ખાસ માનો કે કદાચ તમને 1-2 સવાલ અઘરા લાગશે ને તો એની અસર મગજ ઉપર થવા નથી દેવાની. ઘણા નકર ડિપ્રેશનમાં આવી જાય. 2 સવાલ જોઈને નક્કી કરીને પેપર અઘરું છે. ના, એવું નથી હોતું બેટા, એવું નથી હોતું. એ 2 સવાલને ભાઈ જનરલ ઓપ્શનમાં કાઢી નાખજે. હેપી રહે અને શાંતિથી એકદમ સોબરલી, એકદમ આમ કહેવાય નોર્મલ રહીને પેપર અટેન્ડ કરવાનું છે. એટલે ઓવર એક્સાઇટમેન્ટમાં નથી આવવાનું, ઓવર ડિપ્રેશનમાં નથી જતું રહેવાનું. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ છે મારું આયોજન. યસ વિદ્યાર્થીઓ, ખાસ આ મારું આયોજન છે. બીજું, આમાં હું એ પણ જણાવીશ કે કયા સેક્શનને કેટલો સમય આપવો આઈડિયલી, આદર્શ રીતે, એ પણ જણાવીશ. ચાલો, તારીખ છે 28/2 એટલે કે હમણાં જ, અત્યારે જ
પેપર સોલ્યુશન પૂરું થયા પછી 5 વાગે મારી પાસે આવજો. હું તમને ટોપ 25 દાખલાઓ ગણાવીશ, આપીશ નહીં, ગણાવીશ, અને તમારે પણ મારી સાથે ગણવાનું છે. પેન પેપર લઈને આવી જજો. ત્યારબાદ રાત્રે 9 વાગે કમ્પ્લીટ રોડ મેપ ફોર મેથ્સ પેપર. હું રોડ મેપ આપીશ, આખું આયોજન આપીશ, કઈ રીતે શું શું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતો. આમાં હું ભણાવીશ નહીં, તમ તાર ડોન્ટ વરી, હું બહુ અત્યારથી જ કહી દઉં, આમાં ભણાવીશ નહીં. આજ ખાલી 25 દાખલાઓ કરીને તમ તાર ગણિત છોડી દેજો. દીકરાઓ, હું સ્પષ્ટપણે માનું છું, તમે જો મારી સાથે દરેક સેશનમાં આવ્યા ને તો તમારે તમારી રીતે તૈયારી કરવાની કોઈ જરૂર નહીં રહે. હું તમને સંપૂર્ણ રીતે ભણાવીશ, સમજાવીશ, રિવિઝન કરાવીશ, તમારી તૈયારીઓને મજબૂત કરાવીશ. તમે એકલા રિવિઝન કરશો, એકલા તૈયારી કરશો, એના કરતાં તમે મારી સાથે, એક્સપર્ટ સાથે તમે તૈયારી કરશો તો એનું પરિણામ વધુ સારું આવશે. બીજું, હું તમને કંટાળો નહીં આવવા દઉં એની ગેરંટી મારી. તમને મજા આવશે તૈયારી કરવામાં, રિવિઝન કરવામાં, એની ગેરંટી મારી બેટા. 12 વર્ષોથી ભણાવું છું, ગણિત ભણાવું છું. ગણિતના તમે કદાચ જેમિનીને પૂછી જોજો કે ગુજરાતની અંદર ગણિતમાં નંબર 1 શિક્ષક કોણ છે. એનું કારણ એ છે કે 12 વર્ષની સાધના કરી છે, 12 વર્ષથી મહેનત કરી રહ્યો છું ગણિતને ઇઝી બનાવવા માટે. ઘણી બધી ટિપ્સ છે મારી પાસે, ઘણી બધી ટ્રિક્સ છે, શોર્ટકટ્સ છે કે જેનાથી તમારું ગણિત આસાન થઈ જશે. રાઈટ? તો આવી જજો મારી સાથે, ગેરંટી આપું છું. તમે ગણિતની તૈયારી અત્યાર સુધી નહીં કરી હોય ને એવી કરાવીશ. બીજું, રવિવાર, આમાં જો બીજું ખાસ, રવિવારે 8 વાગે, વહેલી સવારે 8 વાગે મહા રિવિઝન છે, જેમાં હું તમને રિવિઝન કરાવીશ. 3 વાગે, સાહેબ હાર્ટ આપ્યું છે એનો અર્થ શું સમજવું એ મને મારા ઉપર છોડી દો, એ હું તમને 8 વાગ્યાના સેશનમાં જણાવીશ કે 3 વાગે શું છે. 9 વાગે તો કે 1 થી 7 આઈએમપી ઓબ્જેક્ટિવ, મતલબ રવિવારે રાત્રે 9 વાગે 1 થી 7 આઈએમપી ઓબ્જેક્ટિવ, ચેપ્ટર નંબર 1 to 7 ના આઈએમપી હેતુલક્ષી સોલ્વ કરશું. બીજું, મારા દરેક સેશનમાં પેન પેપર હાથમાં લઈને બેસવાનું છે. ક્યાંય કોઈ ખાલી હાથે ખાલી વિડીયો જોવા ન આવે, નહીતર આવતા જ નહીં. મારી પાસે આવતા વિદ્યાર્થીઓ પાસે પેન પેપર હોવા ફરજિયાત છે, એ જરૂરી રહેશે. બરાબર? ત્યારબાદ, અને હા, બીજું, મેં છે ને ટોપ 5 કન્ટેન્ટ એવા ઉતાર્યા છે કે જે 5-5 મિનિટ, 7-7 મિનિટના જ છે, પણ એ તમને આખી એક્ઝામ દરમિયાન હેલ્પફુલ થશે. એટલે એ મેં ક્યાં મૂક્યા છે? આપણી ધોરણ 10ની, કારણ કે અહીંયા એટલું બધું લોડ થઈ જાય તો છોકરો કન્ફ્યુઝ થઈ જાય, ડેટા બધો વધી જાય. તો આપણી 10મા ધોરણની જે યુટ્યુબ ચેનલ છે, હું તમને બતાવું ક્યાં મૂક્યા છે. બરાબર? 10મા ધોરણની જે યુટ્યુબ ચેનલ છે ક્યાં મળશે? તો કે આ આપણી જે મેઇન ચેનલ છે, આ આપણી મેઇન ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી, જ્યાં અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, એમાં તમે હોમ પેજ ઉપર જજો. બરાબર? અને એને સ્ક્રોલ કરી જરા નીચે જશો ને એટલે ત્યાં આપણી આ બધી ચેનલ બતાવશે. એમાં આ ધોરણ 10 ટોપર કરીને છે, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર. આ ચેનલ ઉપર મારા જે 5 વિડીયોઝ છે એ ત્યાં મેં અપલોડ કરાવી દીધા છે. ઓકે, સો એ જોઈ લેજો, એ પણ ખૂબ કામના છે. એક્ઝામ ટાઈમે તમને આઈડિયા આવશે કઈ રીતે શું છે. બરાબર? એમાં વધારે હું તમને અહીંયા વાત નહીં કરું, ત્યાં જઈને જોઈ લેજો. પછી તો કે 2 તારીખને સોમવાર, જો આમાં હોળી ધૂળેટી મને ખબર જ નથી કઈ તારીખે આવે છે. જો કદાચ તમને એવું લાગતું હોય કે હોળી ધૂળેટી તો કદાચ આ 1 વર્ષની હોળી ધૂળેટી થોડીક ઓછી ઉજવશો તો ચાલશે. થોડીક ઓછી ઉજવશો. 4-5 કલાક જે તમે રંગથી રંગતા હોય તો અડધી કલાક પાણીથી રમી લેજો. આજની આ વર્ષની હોળી, મતલબ આ વર્ષની હોળીને થોડો એવો હોલ્ડ રાખશું, થોડો એવો એન્જોયમેન્ટની ના નથી પાડતો, મજા કરવાની જ છે. જઈ આવજો, શેરીમાં જાજો, ગામમાં જાજો, રોળી આવજો, રંગોથી રોળી આવજો. બરાબર? 2 તારીખને સોમવારે સવારે 8 વાગે, બપોર 3 વાગે મહારિવિઝન, રાત્રે 9 વાગે ચેપ્ટર 8 થી 14 ના આઈએમપી ઓબ્જેક્ટિવ. 3 તારીખને મંગળવાર 8-3-9, મારો ટાઈમ ફિક્સ યાદ રાખજો, 8-3-9, 8-3-9, 8-3-9, સવારે 8, બપોરે 3 અને રાત્રે 9. સવારે 8, બપોરે 3 અને રાત્રે 9. બોલો, સમજાઈ ગયું? સવારે 8, બપોરે 3, રાત્રે 9 વાગે. આ 3 ટાઈમ મગજમાં ફિટ કરી લો, ગણિતના સાહિલભાઈના નામે કરી દેવાના છે. બરાબર? દીકરાઓ, ખાસ યાદ રાખજો કે આ વર્ષોની મહેનતનું ફળ, મતલબ નિચોડ તમને મળવાનો છે, ફળ તમને મળવાનું છે. બરાબર? બીજું, 3 તારીખે મંગળવારે 8, 3 અને 9, 8 વાગે મારા ઉપર છે, સરપ્રાઈઝ છે, હું આગળના લેક્ચરમાં જણાવીશ. રાત્રે 9 વાગે છે પીવાયક્યુઝ. મેં તમને આની પહેલા પ્રોમિસ આપી હતી કે હું પીવાયક્યુઝ લઈને આવીશ, કે પાછળના વર્ષોમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાયા છે ચેપ્ટર વાઇઝ, એની ડિસ્કશન કરશું. બરાબર? એટલે તમને આઈડિયા આવશે કે બોર્ડનું પેપર કેવું હોય છે. બહુ કંઈ ડરવાની જરૂર હોતી નથી, પણ ગંભીરતા ન રાખો તો એ મોટી ભૂલ છે. એટલે 5 દિવસ ગંભીરતાથી મારી પાસે આવજો. બરાબર? એટલો ભરોસો રાખજો બેટા કે ગણિતમાં કદાચ તમારા કોઈ પોઈન્ટ્સ વીક હશે ને, વીક, એ પણ હું તમને મજબૂત કરાવી દઈશ, સ્ટ્રોંગ બનાવી દઈશ. બરાબર? તો એ છે આ આપણું 2-3 તારીખનું આયોજન. ફરી એક વખત હું તમને અહીંયા આયોજન બતાવી દઉં.
આપણું છે 28 તારીખે આપણા 2 સેશન છે, ટોપ 25 દાખલા ગણાવીશ અને રાત્રે 9 વાગે આપણે ચર્ચા કરીશું. પછી છે રવિવારે 8, 3 અને 9, રવિવારે સવારે 8 વાગે છે મહા રિવિઝન, બપોર 3 વાગે છે સરપ્રાઇઝ, 9 વાગે છે ચેપ્ટર 1 to 7 આઈએમપી ઓબ્જેક્ટિવ. ટોપ 5 વિડીયો મૂક્યા એની મેં વાત કરી દીધી. 2 તારીખે છે 8, 3, 9 સરપ્રાઇઝ મહા રિવિઝન, 8 થી 14 આઈએમપી ઓબ્જેક્ટિવ, 8, 3 અને 9. ઓકે, એમાં ખાસ બોર્ડના પાછળના વર્ષોના પેપરના પૂછાયેલા પ્રશ્નો આપણે ચર્ચા કરશું. ત્યારબાદ ખાસ આઈએમપી હેન્ડ રિટન નોટ્સ છે. એક સેકન્ડ, અહીંયા મારી તો હેન્ડ રિટન નોટ નથી, બરાબર, કંઈ વાંધો નહીં. હું તમને ખાસ જો આવી રીતે આમ કેમ હેન્ડ રિટન લખ્યું છે, આમ લખાણ આવું હેન્ડ રિટન છે અને એ આપણે હું તમારું હેન્ડ રિટન તમે કદાચ વિજ્ઞાનમાં ગુજરાતીમાં જોયું જ હશે, બરાબર. એવું મેં 3 પેજની અંદર આખું એ ગણિત સમાવી દીધું છે. ગાગરમાં સાગર છે, 3 પેજની અંદર આખું એ ગણિત, મારી એમાં ટિપ્સ આપેલી છે, શોર્ટકટ્સ આપેલી છે. એ 3 પેજ તમને રિવિઝન કરવા માટે હેન્ડ રિટન નોટ્સ જડીબુટ્ટી સાબિત થશે. અને એમાંય કયા કયા દાખલાઓ કરવા છે એની મેં નોંધ કરી છે, આઈએમપી નોંધ કરી છે. એ ખાસ વોટ્સઅપ ચેનલ આપણી છે યુથ વિદ્યાકુલ. યુથ વિદ્યાકુલ સ્પેલિંગ જોઈ લેજો, VIDYAKUL. યુથ વિદ્યાકુલ આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં જોઈન થઈ જજો. એમાં 3 પેજની અંદર આખા એ ગણિતને સમાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. યસ, અને હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે બહુ હેલ્પફુલ થવાની છે, એટલે ખાસ એ ચેનલને જોઈન કરી લેજો. એમાં મારી ટિપ્સ દેખાશે તમને, મારી ટિપ્સ એમાં તમને દેખાશે, બરાબર. ચાલો, ત્યારબાદ છે 4 તારીખ અને 5 તારીખ બુધ અને ગુરુવાર, 8, 3, 9, 8, 3, 9 ટાઈમ ફિક્સ છે. રાત્રે 9 વાગે છે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. ક્યારે? 4 તારીખે. અને 5 તારીખે રાત્રે 9 વાગે છે ભવિષ્યવાણી પેપરનો આગળનો દિવસ. બાકીના દિવસે જે અહીંયા હાર્ટ આપ્યા છે સરપ્રાઈઝ છે, અને અહીંયા છે મહા રિવિઝન. હું તમને કન્ટેન્ટ કરાવીશ. હવે અહીંયા શું છે એ આગળના સેશનમાં કહીશ. જે હાર્ટ આપ્યા છે ત્યાં મારે શું કરાવવાનું છે એ આગળના સેશનમાં કહીશ, બરાબર. એટલે ખાસ બધા જોડાજો મારી સાથે. દીકરાઓ, મારી સાથે જોડાશો ને તો હું એટલું તો શ્યોર છું, એટલું તો ગેરંટી આપું છું કે તમને પછતાવો નહીં થાય. ઇવન તમારા કોન્ફિડન્સની અંદર વધારો થશે, તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, તમને આઈડિયા આવશે, દાખલાઓ કેમ ગણાય, એની લોજિક કેમ લગાડાય, કેમ દાખલો વિચારાય, સવાલ શું આપ્યો છે, શરૂઆત ક્યાંથી કરાય, બધું જ હું શીખવાડવાનો છું. તો પ્લીઝ એટલી અરજ છે કે આખું એ વર્ષ તમે જો જોડાયા છો તો થેન્ક યુ. છેલ્લા દિવસોમાં પણ સાથે રહેજો, અને જો નથી જોડાયા તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, કે તમારું ગણિત મજબૂત કરાવી શકવાનો મને મોકો મળે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ એટલે ખાસ આ કે આપણું મેઇન જે ભવિષ્યવાણી છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે, એટલે બધાય આવજો મારી પાસે. બેઝિક અને સ્ટાન્ડર્ડ એટલે કોઈ પૂછતા નહીં સાહેબ સ્ટાન્ડર્ડનું શું છે, સ્ટાન્ડર્ડનું શું છે, સ્ટાન્ડર્ડનું શું છે ને એ હું તમને જણાવીશ આ પેપર પૂરું થાય ને પછી બેઝિકનું. હવે ખાસ ટાઈમ મેનેજમેન્ટ ને પેપર પ્રેઝન્ટેશન થોડી એવી ટિપ્સ આપું છું, જોડાયેલા રહો, સાંભળો. દાખલામાં આકૃતિ ફરજિયાત હોય, જો બેટા પ્રશ્ન છે તમારે, ફરજિયાત હોય ના, ફરજિયાત ન હોય પણ આકૃતિ અમુકમાં હોય પાછું, હા, પણ આકૃતિ દોરો ને તો તમને ગણવાની ખબર પડે, લોજિક લગાવવાની ખબર પડે, ક્યાં શું આપ્યું છે, કેમ લગાવવાનું છે, બરાબર છે. ગુલાબજાંબુ હોય તો ગુલાબજાંબુ દોરો ને તો ખબર પડે કે બે બાજુની ત્રિજ્યા છે કુલ લંબાઈમાં જ બાદ કરવી પડે. સોરી, રશેલ વાળું છે નમૂનાનું, તો નળાકાર છે ને બે બાજુ શંકુ છે, તો ખ્યાલ આવે કયું બાદ કરવું, શું કરવું, શું બાદ કરવું, રાઈટ. એટલે આકૃતિ દોરો તો ફાયદો થાય. દાખલામાં સ્ટેપ્સના માર્ક્સ મળે, હા મળે. સાવ કોરો મૂકીને ના આવતા, સૂત્ર લખ્યું હશે તો અડધો માર્ક મળે, પછી 1 માર્ક મળે, જેટલા માર્કનું હોય એ પ્રમાણે વિભાજન થયું હોય. સ્ટેપ્સ લખ્યા હોય તો એના માર્ક્સ મળે, ખાલી જવાબ ખોટો પડ્યો તો અડધો માર્ક્સ જ કપાય, આખો ખોટો 0 માર્ક ન મળે. એટલે માર્ક્સ મળે, જેટલું લખ્યું હશે એ પ્રમાણે માર્ક્સ મળશે. સેક્શનને સાહેબ આડાવાળા લખી શકાય, હા આડાવાળા લખી શકાય, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સેક્શનનું ટાઇટલ મોટા અક્ષરે લખજો. સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D, પેપરની વચ્ચોવચ, અને નવો સેક્શન નવા પેજથી, બરાબર. આડાવાળા લખી શકાય, તમને જે સેક્શન પહેલા સાહેબ D પહેલા લખો લખાય, પણ મોટા અક્ષરે ટાઇટલ રાખજો કે આ સેક્શન D છે. સેક્શનની અંદર પ્રશ્નો આડાવાળા લખી શકાય સાહેબ, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સાહેબ સેક્શનની અંદર પ્રશ્નો આડાવાળા લખી શકાય પણ લખતા નહીં. હું તો કહું છું સેક્શનની અંદર આડાવાળા ક્વેશ્ચન ન કરાય. એનું કારણ તમને કહું કે પેપર ચેકરના માઇન્ડમાં જ્યારે પેપર ચેક કરવા બેસે ને, સવારથી લઈને બપોર સુધી સાંજ સુધીમાં એની કેસેટ ફિક્સ હોય કે આ પ્રશ્ન પછી આ જવાબ પછી આ જવાબ પછી આ જવાબ પછી આ, એટલે એને ડિસ્ટર્બ ન થાય એની ચકાસણીમાં. ઘણા લખે પેલા 25મો લખે, પછી 28મો લખે, પછી 26મો લખે, પછી 32મો લખે, પછી 29મો લખે, ના કરાય એવું. પણ સાહેબ આવડતું ન હોય તો શું કરું? તો જગ્યા છોડીને આગળ વધો, જગ્યા છોડીને આગળ વધો.
સિક્વન્સ મેન્ટેન રાખજો. આ મારી પર્સનલ એડવાઇસ છે. પેપરની અંદર સેક્શન આડાવડા લખો તો ચાલશે, વાંધો નહીં, પણ સેક્શનની અંદર ક્વેશ્ચન આડાવડા ન લખતા, નહીં જ લખતા, કોઈ ચાન્સ ન લેતા. બરાબર. પછી તો સાહેબ કયા સેક્શનને આદર્શ રીતે કેટલો સમય આપવો, સાહેબ આઈડિયલી કેટલો સમય ફાળવવો. હવે આ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વેરી કરી શકે, પણ મોસ્ટ ઓફ આના ઉપર ફોલો કરી શકાય કે ભાઈ સેક્શન એ છે એને 30 મિનિટમાં આટોપી લો. હવે એમાં જે 15 મિનિટ તમને મળી છે એમાં મોટાભાગના હેતુલક્ષી માઇન્ડમાં સોલ્વ થઈ જશે. ખરા ખોટા છે તો એ માઇન્ડમાં સોલ્વ થઈ જશે. બરાબર. માઇન્ડમાં અમુક વસ્તુઓ સોલ્વ થઈ જાય જ્યારે 15 મિનિટ વાંચવાનો સમય આપે ને ત્યારે. એટલે 30 મિનિટમાં લખાઈ જવું જોઈએ. સેક્શન બી છે ને 45 મિનિટ, સેક્શન સી છે ને 45 મિનિટ, સેક્શન ડી છે ને 40 મિનિટ. બરાબર. 8 મિનિટની અંદર દાખલો પૂરો થઈ જવો જોઈએ એવરેજ. 8 5 40 5 દાખલા લખવાના છે. તો સાહેબ આ તો સરવાળો 30 45 45 40 એટલે 90 ને 40 130 ને 30 160 થયા. 20 મિનિટ વધી તો એ પેપર ચેકિંગમાં કંઈ રહી તો નથી જતું ને. 13 માંથી 9 કીધા છે, 9 લખ્યા છે ને, બાકી નથી રહી જતા ને. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જોયા છે કે 8 માંથી 5 કીધા, 5 નો લખ્યા હોય પૂરા, એક રહી ગયો હોય. તો 20 મિનિટ તમને જે મળે ને એમાં પેપર ચેક નિરાતે પન્ના ફેરવીને ચેક કરવું, માથું નાખીને હુંવું નહીં, ખોટા રોલા સોટા ન પાડવા કે ઓય આપણે વહેલું લખી નાખ્યું. બરાબર. એટલે 160 મિનિટ લખવાની છે, 20 મિનિટ સેલ્ફ ચેક કરવાનું છે. પછી કોઈ સેક્શન ઉપર બોક્સ કરવું હોય, જવાબ ઉપર બોક્સ કરવાનું હોય તો એ બધું ક્યારે? 20 મિનિટમાં. ક્લિયર છે બેટા? યસ. તો ખાસ આ મારી તમને એક નાની એવી લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી હતી. દીકરાઓ ફરી એક વખત તમને હું રિવાઇઝ કરાવી દઉં કે મારા આયોજનો સ્ક્રીનશોટ લઈ લેજો, એ ભૂલાય નહીં. આ વસ્તુ મારી સાથે દરેક સેશનમાં આવવાની પ્રોમિસ કરજો બેટા. હું ગેરંટી આપું છું કે તમારી તૈયારીઓ 4 ચાંદ લગાવી દઈશ. અત્યાર સુધી તમે તૈયારી નહીં કરી હોય એવી તૈયારી હું કરાવીશ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો આનો, આ ટાઈમ ટેબલ શેડ્યુલનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો યસ. ત્યારબાદ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યારબાદ આનો સ્ક્રીનશોટ લઈ લો. 5 તારીખે રાત્રે 9 વાગે વિદ્યાર્થીઓ, 5 તારીખે રાત્રે 9 વાગે બધા આવી જજો. હું એ આઈએમપી આપીશ, એટલું રિસર્ચ કરીને આઈએમપી આપીશ કે જે તમે કલ્પના નહીં કરી. બીજે દિવસે પેપરમાં તમને આબેહૂબ દેખાશે. ભવિષ્યવાણી અને સૂર્યોદય એ સેશન્સ મારા રહેશે કે જે તમને પેપર તમને દેખાશે. હવે એ આઈએમપી ત્યારે જ કામ લાગશે જ્યારે આગળના સેશન્સ અટેન્ડ કર્યા હશે. આગળના સેશન અટેન્ડ કરવા કમ્પલસરી છે તો જ ફાયદો થશે. બરાબર છે? હા. ચલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. આ ભવિષ્યવાણી બેઝિક અને સ્ટાન્ડર્ડ બે માટે છે. આવી જજો બધા. અને ખાસ સૂર્યોદય વાળી સ્લાઇડ લખી હતી મેં. હે? ઓહો, એક સેકન્ડ આપણે. હા, કઈ નહીં, હાલો આપી દઉં તમને. કઈ વાંધો નહીં. 6-3 એ થોડું મારે આમાં સૂર્યોદય ન હોય એવું બને કોઈ દી? હે બેટા, સૂર્યોદય ના હોય એવું બન્યું છે? 6-3 અને શુક્રવાર. 6-3 શુક્રવાર જ છે ને? આઈ થિંક યસ. 6-3 અને શુક્રવાર 4 AM સૂર્યોદય બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને, અને નિયર અબાઉટ 2 PM એમાં સ્ટાન્ડર્ડ વાળા આવી જજો. ઓકે, આ મારા સેશન છે શુક્રવારે સવારે 4 વાગે સૂર્યોદય બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે. એટલે ખાસ આ પણ એક નોંધી લેજો. યસ વિદ્યાર્થીઓ, આશા છે કે તમે મારી સાથે રહેશો. આપણે બંને સાથે મળી અને તૈયારીઓ કરીશું. વન્સ અગેન, આ 5 દિવસ બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ અને સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ પ્રોપર યુટિલાઇઝેશન કરવાનું છે. દિવસો મળ્યા છે તો એ પ્રસાદી કહેવાય, પ્રસાદીનું અપમાન ના કરાય. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ભૂક્કા બોલાવવા માટે 5 વાગે મોસ્ટ IMP 25 ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે. રેડી છો? તો મળીએ છીએ.